આજે તો મારે અને પાતભાઈ ને પાછું બાબરા રોલા નાખવા જવાનું થયું। मौसम तो ऐसा लग रहा है दिल गार्डन गार्डन हो रहा है। बहुत मजा आ रहा है यहाँ पे। તો ગુડ મોર્નિંગ મિત્રો, તો હું છું પ્રદ્યુમન બાલાળા અને આજે આપણા વ્લોગ નો દિવસ થઈ ગયો છે 8મો ને આપણે નાઈ ધોઈને થઈ ગયા ફ્રી અને નીકળી ગયા દુકાને જવા। પછી તો આપણે આવી ગયા દુકાને, ત્યાં તો ફુવા એને મેં એ મીટિંગ કરી નાખી। ધંધીનો કરો નકર તમારો બાપ લોનું લીધેલા કારખાના વેચાઈ જાય છે ભાઈ। પછી તો મારે થઈ ગયું પાછું બાબરા જવાનું અને પછી મેં ઉપાડી આપણી જી વેગન અને આપણે નીકળી ગયા બાબરા જવા। ચાલો અને ઉટવડ પહોંચ્યા ત્યાં તો પાતભાઈ કે મારે પણ આવવું છે એટલે પાતભાઈને લઈ લીધા ગાડીમાં ને આપણે પહોંચી ગયા બાબરા। બાબરા પહોંચીને આપણે ગયા આપણી ભેંસ માટે ખોળ લેવા। ત્યાં તો શેઠ સોપડા ખોલીને હિસાબ કરતા હતા। પૈસા ही पैसा होगा। પછી તો શેઠે ખોળની ગોળ નાખી દીધી આપણી જી વેગનમાં અને પછી પાતભાઈને પીવી હતી ચા એટલે આપણે આવી ગયા ચા પીવા। પછી તો કામ પતાવીને હું અને પાતભાઈ નીકળી ગયા ઘરે જવા। પછી તો પાતભાઈને ઉતારી દીધા ઉટવડ અને આપણે નીકળી ગયા ઘર બાજુ। પછી તો આવી ગયો આપણા ગામનો ગેટ અને આપણે થઈ ગયા ગામમાં એન્ટર અને પહોંચી ગયા ઘરે। પછી તો આપણે જમીને નીકળી ગયા દુકાન બાજુ, ત્યાં તો ચિંતનભાઈ આપણી પાછળ પડી ગયા કારણ કે એને બ્લોગમાં આવવું નહોતું। પછી આપણે આવી ગયા દુકાને અને ભાણાએ કરી દીધું હાય। અને હવે આપણે બચ્ચા પાર્ટીને સ્કૂલે મૂકવા જવાની હતી એટલે આપણે નીકળી ગયા સ્કૂલ બાજુ। પછી બચ્ચા પાર્ટીને ઉતારી દીધી સ્કૂલે અને આપણે આવી ગયા પાછા દુકાને। ત્યાં તો ભાણાએ સોડાનું આખું ફ્રીજ ભરી દીધું। પછી તો હું આવી ગયો ઘરે કારણ કે આપણે જવાનું હતું વાડીએ। પછી તો પપ્પાએ કાઢી લીધી ગાડી બહાર, ત્યાં તો ગાડીમાં તો જગ્યા જ નહોતી। ये क्या है? પછી તો હું બેસી ગયો પાછળ અને પપ્પાએ ચલાવી લીધી ગાડી અને આપણે નીકળી ગયા વાડીએ જવા। ચાલ પછી તો ફાઇનલી પહોંચી ગયા વાડીએ અને ખવડાવી દીધા કૂતરાને બિસ્કિટ। પછી તો ખેતરમાં આંકવાની હતી દાંતી એટલે સનેડો કરી લીધો તૈયાર અને પપ્પાએ નાખ્યા ઘોડે પલાણ ને કરી દીધું દાંતી આંકવાનું ચાલુ। ત્યાં તો આ ભાઈ ઝાડવાડા હંતાઈને ઊભા હતા। अबे साले तभी मेरा मत પછી તો અમે 4 જણાએ મીટિંગ કરી નાખી, એમાં મેન તો કાળી હતી। મીટિંગ પતાવીને પપ્પાએ કરી દીધું ભેંસ દોવાનું ચાલુ। પછી તો થઈ ગયો હતો ઘરે જવાનો ટાઈમ એટલે આપણે નીકળી ગયા ઘરે જવા અને પછી ફાઇનલી પહોંચી ગયા ઘરે। તો આ તો આપણા 8મા દિવસનો વ્લોગ। તો મિત્રો તમને આ વ્લોગ ગમ્યો હોય તો લાઈક કમેન્ટ અને શેર કરવાનું ભૂલતા નહીં। થેન્ક યુ।